હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. કેમ છો તમે બધા? તમે લોકો સ્વસ્થ અને મસ્ત છો? હું પણ એકદમ સ્વસ્થ અને મસ્ત છું. મારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. તો આજે સવારમાં હું વહેલા ઉઠી ગઈ છું અને ઉઠીને નાહી ધોઈને આજે મારે દશામાનો લાસ્ટ ડે છે. તો આજે દશામાનો લાસ્ટ ડે છે તો મેં માતાજીની સરસ મજાની વાર્તા કહી નાખી છે અને પૂજા કરી નાખી છે અને હું અત્યારે મંદિરમાં બેઠી છું. જો તમને લોકોને મારા દશામાના દર્શન કરાવું. આમાં મેં આરતી કરી હતી. તો માતાજીની આરતી થઈ ગઈ છે અને વાર્તા પણ કરી નાખી છે. તો આજે છે મારે દશામાનો લાસ્ટ ડે. તો આજે જાગરણ છે રાત્રે મારે સવારે બોલાઈ જાય છે. તો કાંઈ નહીં. અને અત્યારે જો રુદ્રય પણ રેડી થઈ ગયો છે અને સાહેબ પણ નાવા બેઠા છે. તો અમારે જવું છે, અમારે આજે પેરેન્ટ્સ મિટિંગ છે એટલે જવાનું છે રુદ્રના સ્કૂલે. પેરેન્ટ્સ મિટિંગ છે એટલે અમે ફટાફટ રેડી થઈને સ્કૂલે જશું. કામ થોડું ઘણું મારે બાકી છે. તો કાંઈ નહીં. તો તમે લોકો મારા બ્લોગમાં જોડાઈ રહેજો અને જે ન્યૂ આવ્યા છે મારા બ્લોગમાં, મારા વિડીયો જે લોકો ન્યૂ જોવે છે તે ફટાફટ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો અને મીઠી એક કમેન્ટ કરી દો સારી. અને જે બધા જે કમેન્ટમાં જય દશામાં ફરજિયાત લખજો. જે પણ મારો વિડીયો જોતા હોય તેમાં જય દશામાં લખજો. મીઠી કમેન્ટ કરી દેજો. ઓકે, તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો. જો આ મારો ક્યુટ દીકો મસ્ત મજાનો રેડી થઈ ગયો છે. કેવો લાગે છે માવ કાનો? ગુડ મોર્નિંગ મહાદેવ કહી દો બેટા. અને રુદુભાઈ જો આ રહી ને હરડે, એ રુદુભાઈ રોજ હરડે લેવાની ને સાહેબ હે. તો રુદુએ લઈ લીધી અને આટલી છે ને સાહેબે મારા માટે ઓલી કરી છે. શું કહેવાય આને? હરડે ને શું કરી કહેવાય સાહેબ? ઘસી અને આ હરડે મારા માટે લાવ્યા. રુદ્ર લાવ્યો કે હાલે મમ્મા તું લઈ લે, હે ને રુદુ? હા. તો જો મારો દીકો પાણી લેતો આવ્યો હે. જો એટલો ડાયો અને ડમરો હે મારો કાનો. ચલો હું લઈ લઉં હરડે. હા વાળ પણ સાહેબ એમ કહેતા હતા કે આ હરડે રહી ને હરડે માતા કહેવાય. હરડે બાળકની માતા કહેવાય એમ સાહેબ મને કહેતા હતા એમ. એટલે રુદુને એમ ચાલુ કરીશ. એટલે રુદ્રની બે માતા છે, એક હું અને એક હરડે. થઈ ગઈ તૈયાર? હાલો જવું નથી? રુદ્ર શરદી નસર છે કાંઈ. હાલો જઈએ હાલો. રુદ્રની મીટિંગ કરીને ઘરે પાછા આવી ગયા છીએ અને રુદ્રનો ફર્સ્ટ નંબર આવ્યો છે ડ્રોઈંગમાં. યે! કોંગ્રેચ્યુલેશન્સ બેટા. મારા રુદ્રને કલર કોમ્પિટિશન હતું. એમાં રુદ્રએ સરસ મજાનો મસ્ત કલર પૂર્યો છે. એમાં રુદ્રનો ફર્સ્ટ નંબર આવ્યો છે. કા રુદ્ર? અને 2 ગર્લ છે. બીજો અને ત્રીજો નંબર આવ્યો એ 2 ગર્લ છે અને ફર્સ્ટ નંબર આવ્યો એ મારો દીકરો છે. તો બહુ હેપી થઈ ગઈ છું હું. તો બહુ હેપી થઈ ગઈ છું. અમે અંદર મીટિંગમાં ગયા ને એટલે તરત જ મેં એમ કીધું, રુદ્ર કોંગ્રેચ્યુલેશન્સ, તારો નંબર આવ્યો છે ફર્સ્ટ. સૌથી પહેલા કીધું કા. અને મારા દીકાને અત્યારે છે ને બહુ શરદી થઈ ગઈ છે એટલે છે ને અત્યારે સિરપ લેવાની. કા દીકા? સિરપ લઈને જમવાની. હા. અને અમે લોકો જવાના છીએ અહીંયા અમારી બાજુ રુદ્રમાં જવાના છે ને.
જમવા જવાના છીએ અમારે. અમે મીટિંગમાં સીધા ઘરે જ આવી ગયા. પછી આ શેડા બંધ થઈ જાય તો આરામથી જમી શકીએ આપણે. હા, એટલા માટે. એટલે હમણાં સિરપ લઈ લઉં ને. હા, એટલે સારું થોડીક વાર થઈ જાય પછી જઈશું. હા, અને રુદ્રને છે ને સૂપ એનું ફેવરિટ છે, એટલે રુદ્રને ટમેટો સૂપ પીવું છે ને, તો કીધું જઈએ આપણે ગરમ ગરમ. અને હમણાં 10 દિવસથી એકટાણા ચાલે છે મારે, અને કેમ કે દશામાનું વ્રત છે, અને સાહેબની તે એક શ્રાવણ મહિનોના એકટાણા ચાલે છે શ્રાવણ મહિનાના. તો કીધું આજે છે ને આપણે હોટલમાં જમવા જઈએ એમ. એટલે અત્યારે અમે છે ને થોડીક વાર જઈએ, કેમ કે 11 વાગ્યા છે અત્યારમાં જઈને શું કરીએ. એટલે કીધું રુદ્રને ખૂબ શરદી થઈ ગઈ છે ને, તો કીધું સિરપ દઈ દઈ અને પછી થોડીક વાર એને રેસ્ટ થઈ જાય ને, અને પછી જઈએ એમ. તો ઓકે. રુદ્ર ક્યાં આવ્યા છે આપણે? હોટલમાં જમવા. કઈ હોટલ? રુદ્ર રેસ્ટોરન્ટ. આજે રુદ્રને ડ્રોઈંગ કોમ્પિટિશનનો ફર્સ્ટ નંબર આવ્યો ને, મારા તરફથી પાર્ટી રુદ્રને. હા, અને રુદ્રનું ફેવરિટ ટોમેટો સૂપ. હા, દો બઢિયા વાલા. છાશ આવી ગઈ. રેડી ટુ છાશ ખલાસ થઈ જાય. શું છે બોલો? રુદ્રની પાર્ટીમાં તમને સામેલ કર્યા છે. હવે નેહાને સ્પેશિયલ હું લાવ્યો છું વેજ ક્રિસ્પી ખવડાવવા. ઘણા સમય આપણે બપોરે હા, વેજ ક્રિસ્પી અમારો ફેવરેટ છે. કા સ્પેશિયલ એના માટે વેજ ક્રિસ્પી ખાવાનું, બીજું કાંઈ નહીં. સાહેબ, કેટલો સમયથી આપણે ઓર્ડર દીધો છે? કલાક થઈ. કલાક થઈ. ટમેટા બફા થાય છે. ટોમેટો સૂપનો ઓર્ડર આપ્યો. ટોમેટો સૂપ નથી આવ્યું છે. તો સાહેબ એમ કહે છે કે ટમેટા બફાતા હશે. છાશ પી ગયા અડધી જો. અને મેં તો છે ને અથાણું ખાધું. અથાણું ચાટું. તો કંટાળી ગયો છે. રુદ્રય કંટાળી ગયો. એમાં એવું છે અહીં વાર બહુ લાગે યાર. ઓર્ડર આપ્યો કલાકથી તોય. રુદ્રભાઈનું કેવું એમ છે કે સારું વસ્તુ બનતા વાર લાગે. હા, જો આપણે ફાઇનલી ટમેટો સૂપ આવી ગયું છે. રુદ્રનું આવી ગયું ને રુદ્ર? હે, રુદુએ તો પણ ભાઈ અહીં બધે ઓલી કરી નાખી. હે ને રુદુભાઈ, હવે ખાઓ. જો આપણો ફેવરિટ વેજ ક્રિસ્પી આવી ગયું છે. કેમ સાહેબ? આખું જો ટમેટો સૂપ જોરદાર કા? ટમેટો સૂપમાં જો વેજ ક્રિસ્પી મારું સાહેબનું ફેવરિટ છે. અમે સ્પેશિયલ આજ ખાવા આવ્યા છે. તો ચાલો તમે બધા જમવા. તો આજે છે ને મારે જાગરણ છે, કેમ કે આજે દશામાનો લાસ્ટ ડે છે. આજે 10 દિવસ મારે પૂરા થયા દશામાના વ્રતને. તો આજે મારે જાગરણ છે. તો અખંડ દીવો રાખવાનો હોય આજે આખી રાત. એટલે મેં માતાજીના દીવો કરી નાખ્યો છે. તમે જુઓ, દીવો કરી નાખ્યો છે. હું દીવો જોવા આવી હતી. તો દીવો જોવા આવતું રહેવું પડે, કેમ કે રામ ન થઈ જાય તે જોવું પડે આપણે. એટલે આજે જ્યાં સુધી હું જાગીશ ત્યાં સુધી હું દીવો અખંડ રાખીશ એમ. તો અત્યારે તો જાગરણમાં તો શું છે, અત્યારે તો સાહેબ મને કરાવે છે. અમે બે અત્યારે મૂવી જોઈએ છીએ ટીવીમાં. અને પછી રુદ્ર નિંદરમાં આવશે એટલે પછી સાહેબને રુદ્ર સૂઈ જશે અને હું મારા ફોનમાં મૂવી જોઈશ. કેમ કે દશામાનું વ્રત મારે એકલીની છે, કોઈ છે નહીં મારા ફ્રેન્ડ મારી સાથે કે જાગરણ કરાવે મને એમ. એટલે કાંઈ વાંધો નહીં. હું પહેલેથી હું જ્યારે વ્રત રહું ને ત્યારે પહેલેથી જ તે હું મૂવી જોઈને જ તે જાગરણ કરું.
કેમ કે મેં એ વ્રત જે વ્રત કર્યા, જયા પાર્વતી કર્યા, અને આ દશામાનું વ્રત મેં કોઈ દિવસ આમ કે હું બહાર ગઈ ને એવી રીતે મેં જાગરણ કર્યું જ નથી. ઘરે જ તે હું મૂવી જોઉં, ટીવી જોઉં, એવી રીતે જાગરણ કરું છું. તો ચાલો મળીએ. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય દશામાં. તો આજે જો દશામાને અમે અહીં નદીમાં પધરાવા આવ્યા છીએ. તો આજે દશામાનું વ્રત મારે પૂરું થઈ જશે. તો ચાલો માતાજીને આપણે પધરાવી દઈએ. નેહા જય દશામાં. જય દશામાં. જય દશામાં. રુદ્ર આગો આ બાજુ યાર. રુદ્ર આ બાજુ યાર. રુદ્ર બતાવું તને આ બાજુ યાર. હા નાખી દે હો, ભાઈ કબૂતર આવીને ખાઈ જશે. તો ચાલો ફ્રેન્ડ, આજે આપણે હવે અહીંયા બ્લોગને હું એન્ડ આપી દઉં. તો છે ને તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય ને તો ફટાફટ લાઈક કરી દો, કમેન્ટ કરી દો, અને મસ્ત મીઠી મીઠી કમેન્ટ કરી દો, અને સબસ્ક્રાઈબ કરી દો મારા ચેનલ પર ન્યૂ આવ્યા હોય તો બાય. મળીએ મારા ન્યૂ બ્લોગમાં. ત્યાં સુધી બાય. હર હર મહાદેવ.